ગુજરાતમાં વેરાવળ શહેરમાં તાંત્રિક વિધિના નામે લાખોની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો। બીડિયા વિસ્તારમાં રહેતા માછીમાર પરિવારની મહિલાને વિશ્વાસમાં લઈ ગઠિયાએ જમીનમાંથી હીરા, માણેક અને સોનાના દાગીના કાઢી આપવાની લાલચ આપી હતી। આરોપીએ આવી લાલચ આપી અને તેના સંપર્કમાં એક તાંત્રિક છે જે ઘરમાંથી તેની જમીનની અંદરથી જે સોનું રહેલું હોય અને સાથે જ હીરા પણ કાઢી આપશે। આરોપીએ ખજાનો કાઢવા માટે મોટી વિધિ કરવી પડશે તેમ કહીને મહિલા પાસેથી ટુકડે ટુકડે 76 લાખ રૂપિયા પડાવ્યા હતા। સોનાની अलग अलग મૂર્તિઓ, સોનાના નાગ, સોનાના બિસ્કિટ એ બધી વિધિની અંદર સામગ્રી જોશે એમ કરી એ બંને સાથે ટોટલ 76 લાખની આસપાસ રકમ પડાવી હતી છે। અને જ્યારે કોઈ ચરું કે એવું ના મળ્યું અને ઘરમાંથી આટલી બધી જે રકમ છે એ લઈ ગયા એટલે છોકરાઓને બધાને ખબર પડી અને ત્યારબાદ અહીંયા પોલીસ સ્ટેશનમાં આ બેને ફરિયાદ આપી છે।